ચાલો હવે મહંત સ્વામીના પૂજા દર્શનનો લાભ લઈએ. આપણે સૌ ભક્તો એવા ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીત સંત પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજ રૂપે આપણને મળી ગયા. હવે આપણે કંઈ કરવાનું બાકી રહ્યું નથી. હવે તો આપણા સૌની જીત થઈ ગઈ. આપણા સૌનો જય જયકાર થઈ ગયો. અક્ષરધામ પાકું થઈ ગયું. રહ્યો છે જય જયકાર રે સ્વામી મારા માટે. 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 જય જય
પુરુષોત્તમ આનંદ અંતર છાયો જગદમણા પુરુષોત્તમ આનંદ અંતર છાયો મારા સર્વ જન્મના સરિયાકાર આનંદ અંતર છાયો મારા સર્વ જન્મના સરિયાકાર આનંદ અંતર છાયો માયાને કાઢી પાડી માયાને કાઢી પાડી પ્રભુ ભગતને અંતરમાં તારી પ્રભુ ભગતને અંતરમાં તારી મારી રક્ષા કરશે વાલો આનંદ અંતર છાયો મારી રક્ષા કરશે વાલો આનંદ અંતર છાયો મને પ્રગટ મારા પુરુષોત્તમ આનંદ અંતર છાયો મને પ્રગટ મારા પુરુષોત્તમ આનંદ અંતર છાયો 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 હવે આપણે સમૂહમાં સાધના મંત્રનો જપ કરીશું. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષરેવો હું અક્ષરેવો હું પુરુષોત્તમનો દાસ છું. પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ પુરુષોત્તમ દાસોસ્મિ અક્ષરેવો હું અક્ષરેવો હું પુરુષોત્તમનો દાસ છું. પુરુષોત્તમનો દાસ છું. હવે આપણે હાથ જોડી ગદગદ કંઠે પ્રાર્થના કરીશું. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, સૌને સત્સંગનું સૌને સત્સંગનું યથાર્થ સુખ આવે યથાર્થ સુખ આવે તે માટે તે માટે સર્વની સર્વ સમસ્યાઓનું સમસ્યાઓનું નિરાકરણ કરજો. નિરાકરણ કરજો. અંતઃશત્રુ થકી અંતઃશત્રુ થકી અહમ મમત્વ રૂપી માયા થકી અહમ મમત્વ રૂપી માયા થકી તથા કુસંગ થકી રક્ષા કરજો. તથા કુસંગ થકી રક્ષા કરજો. આપનામાં તથા આપના ભક્તોમાં આપનામાં તથા આપના ભક્તોમાં અખંડ દિવ્ય ભાવ રહે. અખંડ દિવ્ય ભાવ રહે. સૌના દાસાનો દાસ થઈ રહેવાય. સૌના દાસાનો દાસ થઈ રહેવાય. સર્વત્ર સર્વકાળે સર્વત્ર સર્વકાળે ગુણનું જ દર્શન થાય ગુણનું જ દર્શન થાય અને સંપ વધારવાનું બળ મળે. અને સંપ વધારવાનું બળ મળે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અમારા જીવમાં દ્રઢ થાય અમારા જીવમાં દ્રઢ થાય અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને તેનું પ્રવર્તન કરી શકીએ. અને આજ જન્મે અને આજ જન્મે એકાંતિક ધર્મ સિદ્ધ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરી અક્ષરધામ પામીએ અક્ષરધામ પામીએ એવા આશીર્વાદ આપજો. એવા આશીર્વાદ આપજો. આ પ્રાર્થનાની પરિપૂર્તિ માટે તેમજ પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય અખંડ સારું રહે. સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી રહે. સૌના શુભ સંકલ્પો પૂર્ણ થાય. વિશ્વમાં સર્વસ્વ શાંતિ સ્થપાય તે માટે હવે આપણે સ્વામિનારાયણ ધૂનમાં જોડાઈશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ
कृतवाय नमः अक्षरधामवासाय नमः दिव्यसुन्दरविग्रहाय नमः साकाराय नमः द्विभुजाय नमः अनादये नमः साकाराक्षरसेविताय नमः दिव्यासनोपविष्टाय नमः अनन्तमुक्तपूजिताय नमः सर्वकर्षकाय नमः समर्थाय नमः भक्तिनन्दनाय नमः दिव्यजन्मने नमः महाराजाय नमः दिव्यकर्मणे नमः महामतये नमः नारायणाय नमः घनश्यामाय नमः नीलकण्ठाय नमः तपःप्रियाय नमः अनासक्ताय नमः तपस्विने नमः अलिप्ताय नमः भक्तवत्सलाय नमः नैकमोक्षार्थयात्राय नमः सर्वात्मने नमः दिव्यताप्रदाय नमः स्वेच्छाधृतावताराय नमः सर्वावतारकारणाय नमः ईश्वरेशाय नमः स्वयं सिद्धाय नमः भक्तसङ्कल्पपूरकाय नमः सन्तीर्णसरयूवारये नमः हिमगिरिवनप्रियाय नमः
છે એટલે પ્રમુખ સાંઈ મહારાજ એ લોકોને સંબોધીને વાત કરે છે. એ લોકોને એવું કોઈ એવા તૈયાર થયો કે સિક્કો બેસે નહીં. થયો કે ડિસ્કો સિક્કો નહીં, ડિસ્કો બેસે નહીં. £1,00,000 કોઈ આપે તો પણ ભાઈ ભેગા થઈ નાસ્તા હોય એવામાં નહીં જવાનું. ત્યાં ભેગસેળ હોય, આદિ ગડબડ હોય ત્યાં જવાનું નહીં. વિશુદ્ધ નિયમ ધર્મ પ્રમાણે વર્તન હોય ત્યાં જવાનું. £1,00,000 કોઈ આપે તો પણ ભાઈ ભેગા થઈ નાસ્તા હોય એવામાં નહીં જવાનું. જીવમાં આમાં ચલાઈ લેવું એવો શબ્દ નથી. ધર્મની વાત છે. મારા કેટલો ખટકો રાખે છે એટલે જરાક પણ ચલાઈ લેવાનું નહીં. ચલાઈ લેવાનું એવો શબ્દ જ ન જોઈએ. મનમાં જ કાઢી નાખો તો પછી જીવમાં શબ્દમાં આવે નહીં. કળંકા વિના છે પણ આપણે ખરેખર ભક્ત છીએ, યોદ્ધાઓ છીએ એટલે આપણા માટે સરળ થઈ પડશે. કારણ કે આપણે ધર્મયુક્ત છીએ. વ્યવહાર સંસારમાં પુણ્ય ગ્રહ પુણ્ય ગ્રહ સંસારમાં જુદું, વ્યવહારમાં જુદું, સત્સંગમાં જુદું એવું ન રાખો. બંને એક સરખું. આમાં ચલાવી લો એવો શબ્દ નથી. વ્યવહાર સંસારમાં પણ નિયમ રાખવા તો પછી સત્સંગમાં તો હોય જ. સંસાર પર નિયમ રાખવા ગરબડિયું સંસારની ગરબડિયું સંસારની પહેલાની સાથે જાય એ વાત નહીં. ચોખ્ખી વાત. સત્સંગ આટલી મોટી પ્રાપ્તિ રહી છે. શું જાય છે તમે પ્રાપ્તિ જોવા આપણે કાંઈ હિસાબમાં 1000 વખત નિયમ પાડીએ તો એ ઓછું છે. નિયમથી નિષ્ઠાથી આપણે છૂટા દેખાવા જોઈએ. આપણે
કોઈ વાતો જૂની, કોઈ કે આ સત્સંગી છે એવો સિક્કો બેસી ગયો. નિયમ નિષ્ઠાથી આપણે જુદાથી ખાવા જઈએ. આપણે સંત સત્સંગી છીએ એને જુદી વાત પાડી છે. એવા તૈયાર થાવ કે આપણને કોઈ આંગળી છીનવી ના જાય. કોઈ આંગળી છીનવી ના જાય. યોગ એટલે યોગો. યોગ એટલે યોગ. બસ આભાર કરો પડે. યોગ એટલે યોગ એટલે ગર્ભસભરની ચોખ્ખી નિયમ ધર્મવાળા યોગ. યોગ એટલે યોગ. બસ એનો અવગાન કરો. ચારે બાજુથી યોગ નો અવગાન થાય એ કરે એ યોદ્ધો કહેવાય. હવે આજે લાભ પાચન છે તમારા જીવનમાં. માતાના જીવનમાં ખૂબ લાભ થાય. લાભ સારો ઘા પીવાનો નહીં. એ તો છે જ. એ તો આપણે નહીં કહીએ તો ખાવાના છે. પણ લાભ ભક્તિ ભજન સેવા લાભ યોગ્ય. આ લાભ પાચન છે. બધાના જીવનમાં ખૂબ લાભ થાય અને સૌ તને બને તને સુખી થાય તે ભાર. આજના લાભ બનાવીએ અને સ્વામીજીને વિનંતી કરીએ કે વહેલા વહેલા અમારી આ સંયુક્ત યુવાજીની સભામાં ખાસ પધારો અને અમને સૌને લાભ આપજો. આહાર એ ગોંડલ શહેરમાં યુવતી મંડળ જે વિવિધ ચાલી રહ્યા છે તેમને ખૂબ જ ભક્તિભાવપૂર્વક તે આહાર તૈયાર કરેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીશ્રીએ આહારની સેવા પણ એ સ્વીકારી છે અને આપણને સૌને ખાસ દોતાર કર્યા છે. સ્વામીશ્રી આ બધા સંતો એ ખૂબ જ જયફોએ પણ અમારે બધા વચ્ચે એક ખાસ કથા વાર્તાનો લાભ આપી રહ્યા છે. તો સ્વામીશ્રી આ બધા સંતોને પણ આશીર્વાદ પાઠવી રહ્યા છે. હરિભક્તોની જે વસ્તુઓ પ્રસાદી કરવાની છે તે માટે પુષ્પ પાકડી હવે સ્વામીશ્રી એ પ્રસાદી કરશે. તો તે માટે સંતોને વિનંતી કરીએ કે સ્વામીશ્રી એ આ પાકડીઓ એ પ્રસાદીભૂત કરશે. સાંજે અહીંથી રાજકોટ જતા હતા અને એ વખતે વાસણ ઓટકતા યુવકોને સ્વામીશ્રી બોલેલા યોગીજી મહારાજ કે હરિભક્તોમાં રહીને ઠાકોરજી જમે છે. તો આ જ યોગીના માર્ગે
અમદાવાદનું નિકોલ મંડળ અહીંયા ઉપસ્થિત છે. નિકોલ મંડળ પોતાના સ્થાને ઊભા થશે કે જેઓ સ્વામી બાબા છેલ્લા 15 વર્ષથી આજે 20 થી 25 આ વખતે 30 યુવાનો અને બહેનો પોતે સતત દિવાળીના દિવસોમાં લોકો પરિવાર ફરવા માટે જાય, કંઈક દિવાળી ઉજવવા માટે જાય, એના બદલે આ લોકો અહીં આવીને આ હરિભક્તોને પીરસવાની સેવાની અંદર જોડાતા હોય છે. તો તેઓને પણ આપ હૃદયના આશીર્વાદ આપો, તેમના જીવનની અંદર તેમના જે કંઈ શુભ સંકલ્પ હોય એ પૂર્ણ થાય. હવે ગુરુહરિ મોહન સ્વામી મહારાજે આપણને અદ્ભુત આજે લાભ પાંચમે ખૂબ જ સુંદર લાભ આપ્યો છે. તો તેઓને હવે આપણે વિનંતી કરીશું કે પોતાના નિજ નિવાસે પધારશે. આપણે સૌ બે હાથ જોડી સ્વામીશ્રીને વિદાય અર્પીશું. સ્વામીશ્રીની આ પૂજા બાદ તમામ બાળ કાર્યકરો વિસર્જન